હક્કાબાની ધમાલ, હક્કાબાની ધમાલ, હક્કાબાની ધમાલ, હક્કાબાની ધમાલ. આજનો રૂપ પ્રસંગ સમૂહ લગ્ન માંડવા હેઠળ આપણે જ્યારે બધા ભેગા મળ્યા હોય તથાસ્તુ વિદ્યાલયનો જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો હોય પોતપોતાની શૈલીમાં બધાએ કલાકારે પોતાની રજૂઆત કરી. કીર્તિદાન ગઢવીએ આપણને ગીતો લોકગીતો સંભળાવ્યા. ભીખુદાનભાઈ ગઢવીએ સાહિત્યની વાતો કરી. સારામભાઈ દવે અને બે ભાઈઓએ ગીતો ગાયા અને હાસ્યની વાતો કરી. હજી જયમતભાઈ દવે અને ગઢવીએ 2-4 કલાકાર બાકી છે, પણ હું ટાઈમનો બહુ પાકો માણસ છું. મારા જેટલું કોઈ કલાકારને આવડશે જ નહીં. જેને ટાઈમની કદર નથી એની દુનિયા કદર જ નથી કરતી. બહુ શોર્ટ અને સ્વીટમાં બોલું છું. અને હવે મેં છે ને હું ચિંતામાં જ ફરું અત્યારે, કારણ કે મેં ઘણા ટાઈમથી બાપુ બધા સંબંધ જોક બંધ કરી નાખ્યો. હું બધા સંબંધને બોલતો ઈચ્છા પડે નહીં. પછી મને વિચારે આ ધંધો બંધ કરી દેવા જવાનો કે આપણું બંધ થઈ જાય છે. બંધ કરી દેવાનું. હવે હું 2 જ પાત્રના જોક્સ કહું છું. એક મારા બાપુ ને બીજા કલાકાર. આ 2ની મને બીક નથી. મારા બાપુને બિલકુલ બીક નથી, કારણ કે એ ઉપર છે, અહીંયા આવવાનું નથી. અને કલાકારમાંથી વિશ્વાસ છે કે આ માફી નહીં મગાવે. જેથી કલાકાર માફી મગાવે તેથી આ પ્રોગ્રામ પૂરા કરી દેવાના. 2 તો આપણે સમજે ને, મારા બાપનો એમ છે તમે સમજો. હવે દુઃખ શું વાતનું છે તમને ખબર દાદા? મને આનો વિચાર આવે કે અમારો કોઈ પ્રોગ્રામ રાખ્યો હોય કોઈ પણ જગ્યાએ અને એમ કહે કે અમારા માસી મરી ગયા છે, અમે નહીં આવે કે નહીં બોર્ડ વાગી ગયા જી નો ચાલે ભાઈ, આવું જ પડશે. માસી ભલે મરી જાય. અમે કીધું આવશું બાપા. જો એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેમ છે આવું કેવું? માસી તો બેને હરખાવો છે ને. તમારી માસી માસી ને અમારી માસી રાશિ આવું કેવું? દુઃખની વાત છે પણ મારે કરવું છે. હા તકલીફ છે ના કે બધું હરખું હોવું જોઈએ, સમતોલ હોવું જોઈએ. અને અમારે તો કલાકારને ટેવ છે, અમે જ્યાં પણ જઈએ ત્યાં એક વાત ચોક્કસ કહીએ કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ. ના બાપા ના, ધંધો કરવા આવ્યા છીએ. આનંદ તો ઘરે ન કરાવી, ધંધો કરે છે. કોઈ આનંદ માન નહીં, ધંધો કરવા જ આવી છે. તો ઘરે આનંદ તો ઘરે કરે ઘરે. હવે તો અમે કલાકાર એવું શીખ્યા છીએ, ઘડીક થાય હાથ ઊંચા કરાવી, ઘડીક થાય તાળી પડાવી, ઘડીક કેમ કે મોબાઈલની લાઈટ ચાલુ કરો. તમને ખબર ન પડે તેમાં ડાયરામાં આવ્યો દાડી આવ્યો. એટલે ભાઈ તમે હાથ ઊંચા કરો, તમે પૈસા લો, અમને શું લેવું કરો? દુઃખની વાત છે, કરવી પડશે. આવી મારી દુઃખની વાત ઘણી છે, દુઃખની. કારણ કે હાસ્ય એવી વસ્તુ છે. સાયરામભાઈ હાસ્ય કરાયું ને, જ્યારે હાસ્ય કલાકાર જ્યારે બધાને હસાવતો હોય ત્યારે અમને એમ લાગે અમે ભગવાનને હસાવતો એવું લાગે છે. દુનિયા હસતી હોય ત્યારે પરમાત્મા હસતો એવું લાગે, કારણ કે હૃદયમાંથી તમામ જાતિ ચિંતાઓ થોડીક ક્ષણ માટે બહાર નીકળી જતી હોય છે. અને કલાકાર લોકોને આનંદ કરવા માટે સાચી વાત છે. કારણ કે હમણાં મને ફોન આવ્યો, મને કે ગુબા એક પ્રોગ્રામ કરવાનો તમે કેટલા પૈસા લેશો? મેં કીધું 2.5 લાખ રૂપિયા. મને કે તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો? મેં કીધું નહીં. તો 2.5 લાખ સી ના. તું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે ના. એના પૈસા લઈશું અમે. આ દુઃખની વાત છે પણ કરવી પડશે. આપણા બહેનોએ સારું દાદા ગીત બનાવ્યું છે. મોર જાજે ઉગમણી 10, મોર જાજે આથમણે 10, વર્તા જાજે વેવના માંડવે. આ ગીત આપણે બહેનોએ બનાવ્યું, બુદ્ધિથી બનાવ્યું. દિશા તો 4 છે, ઉગમણું, આથમણું, વતરાદું, દખણાદું. પણ બહેનોએ મોરને ક્યાં મોકલો? ઉગમણો, આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાદું દિવસે, વતરાદું દમણ છે. અહીંયા મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે અને મોરના કોઈક પીછા ખેંચી રહી છે. હું મોરને એક જગ્યાએ મોકલું કમ્પ્લેટ, કોઈ મોરને આડવડું મોકલવાની જરૂર છે નહીં. અમરીશભાઈ ડેનને એક વાર જોરદાર તરનાક રાતી વધાઈ. વાહ. ઈતા દાદા આવ્યા છે, અમરીશભાઈ ડેર આવ્યા છે. વાહ. મારા ટાઈમે આવી છે મુદ્દાની વાત છે મામા. વાહ જય હો. બસ હજુ 5-10 મિનિટ લઈ લો, કારણ કે હવે છે ને મને ખબર સવારે બધું કામકાજ હોય હું જાણું છું દાદા. પણ આમાં શું છે, એકવાર મને પ્રોગ્રામમાં આપેલો ને માથાકૂટી હતી મારી. એનો મુદ્દો એ તો 6 મહિના પહેલા બધા તારીખ લખાવવાની ભૂલ હતી કે મારી બીમારી કોની ભૂલ હતી. એટલે કે આવું કંકોત્રી તારીખ આ તારીખ તો આપણે લખી દીધી, અમારી બીજી હતી એક મજો. પછી મેં કીધું ભાઈ ભૂલ કરવી સહેલી છે ને સુધારવી અઘરી છે.
સુધારી નાખો ભૂલને વાર્તા પૂરી. હું તો એ જતો મેં દાદાને થાય કે બજો કે આમંત્રણ નથી હું આવ્યો દાદા સામેથી. કારણ કે ગયે વખતે નહોતા આવ્યા આ વખતે આવવું પડે અને આનંદની વાત છે ને ભાઈ. આવી જગ્યાએ આવવાનું મળે, વાતું થાય છે અને મજા આવે. મુદ્દો એ છે આમ જગ્યા બસ વાત મસ્ત કરી રમીની હમણાં જુગારની. મને એક ફોન આવ્યો દાદા કે અકુપા એક તમારે જાહેરાત કરવાની છે. બોલો કે યુટ્યુબમાં તમારો વિડીયો મૂકવો પહેલાં તમારે બોલવાનું કે રમી રમો. મેં તો હું નહીં બોલું ક્યાં મેં તો ગુજરાતને એવું ન કહ્યું તમે જુગાર રમો. હું તો ના પાડી શકું. અને તમે જો ઓનલાઈન રમી રમાય છે એમાં કોઈ જીતતું જ નથી. કોઈ નથી જીતું. હું ખુદ નથી જીતો ને જીતતું જ નથી. મેં ટ્રાય કરી લીધી જીતતું જ નથી કોઈ. હા એની જાહેરાત બહુ સારી દાદા સાંભળજો. હું રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા. અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહીશ. રમી છે. તમે નહીં માનો મારો મામા દીકરો જયારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો. એ અત્યારે ભિખારી થઈ ગયો છે કારણ કે રમી છે. હા હમણાં મારા કાકાનો દીકરો પોલીસની ભરતીમાં ગયો હતો તો ઊંચા કૂદકામાં બે આંગળ રહી ગયો. પછી પાછા આવ્યા એટલે મેં કીધું કાકાને કાકા ભાઈ બે આંગળ રહી ગયો કીધું ઊંચા કૂદકામાં. કઈ વાંધો નહીં કે બીજી વાર આવી જશે. પણ ગઢવી ખરો ને સાહિત્ય જાણતો થોડું. રાતે કંઈક ભજન હતા સાહિત્ય કરવા બેસી ગયો. કૂદકો ઊંચો ન આવી ગયો બે આંગળ. રાતે ભજનમાં બેસી ગયો. સાહિત્યની વાતો કરી કે રાણા પ્રતાપનો ઘોડો ચેતક 40 હાથ કૂદો. ઈમેન બાપુ આવી ગયા મારા કાકા. શું બોલો? રાણા પ્રતાપનો ચેતક 40 હાથ કૂદો. કે ચેતકને 40 હાથ કુદાડે તારે તું બે આંગળ કૂદ્યો તારા બાપનું જાતું તો શું? કોકરેજ કુદાડવા આવો ખુદ કૂદો ખુદ. બીજાને કુદાડવા સહેલા છે, પોતે કૂદવું અઘરું છે. સીધા કૂદી પણ હાલતું છે દુઃખની વાત છે પણ કરવી પડશે. મારી પાસે દુઃખની વાતો બહુ જીવનમાં વધુ મેં મારા પરિવાર માટે વાતો કરી છે કે હું ઘંટી આંકતો હતો. બધાને ખબર છે ઘંટી છે હજી. ઘંટી આંકતા અહીંયા પહોંચ્યો. દુઃખમાંથી આવેલા માણસ. એક ભાઈ મને કે ગુબા તમારી લોક બહુ સારી છે. બધા લોક ભૂખમાંથી આવી તમારી માં. જે વસ્તુ ભૂખમાંથી આવે દુનિયામાં ભૂખ કાઢી નાખે છે. આ સ્ટેજમાંથી ઘણી બધી લોકો ભૂખમાંથી આવી છે. હું કહું બીજામાંથી કહેતા નથી બાકી ભૂખ છે અમુક વસ્તુ આવી જ નથી. ભૂખ જ બોલાવે છે, દુઃખ જ બોલાવે તમને. તમારે પરફોર્મન્સ કરવું હોય તો દુઃખ જોઈએ. દુઃખ નથી થતું. અને આ જો સાયરામભાઈ જે જોક્સ કહે છે ને ભણેલા ગણેલા. અને મને તો એ ફાવે નહીં. તું ઓસ્ટ્રેલિયા સુધીની વાતો કરે અમેરિકાની બધી. હવે અમેરિકા મેં તો જોયું જ નથી તો મારે વાતો કેવી રીતે કરી? જવાનું શું? એમ તો થોડા ઘણા દેશો જોયા છે પણ અમેરિકાની વાતો મને ન આવડે. પણ અહીંયા જવું પડે પછી મારે વાતો કરાય. આ જઈને આવ્યા છે એટલે ફાવે સાયરામભાઈને. અને બહુ સારા એવા કલાકાર છે. કલાકારને પ્રેમ કરે છે, કલાકારની સારી વાતો કરે છે, કલાકાર નીચે પડવાની દેતા. એટલે સાયરામભાઈને એક વાર તાળીના ગળાથી આપણે વધાવી ભાઈ. હા બ્રાહ્મણ છે. આપણા દેશમાં જેટલા પણ ક્રાંતિકારી થયા એમાં સૌથી વધુ હતા બ્રાહ્મણો હતા ક્રાંતિકારીઓ. આ તો બ્રાહ્મણ સંબંધી કોઈ નોંધ લીધી નથી. મુદ્દો એ લેવા જેવી છે. બ્રાહ્મણ કોઈ નાની એવી કોમ નથી. બ્રાહ્મણ જે ધારે કરી કે ક્ષત્રિયોને જેટલી પણ વિદ્યા આપી શસ્ત્રની એ બ્રાહ્મણો હતા. ચાહે ભગવાન નીચે આવ્યા ને શસ્ત્ર વિદ્યા બ્રાહ્મણ આપી છે. બ્રાહ્મણ ન થાય. કારણ કે બ્રાહ્મણને મારવા માટે જો ભગવાનને જૂઠું બોલવું પડતું સાહેબ કેટલો વીર પુરુષ છે. દ્રોણ ગુરુ કૃષ્ણ કે યુધિષ્ઠિરને જૂઠું બોલે ને કે બ્રાહ્મણ મળશે નહીં સાહેબ. એને મારી ન મકાય. આવા જેના ઇતિહાસ છે. પણ આખો દિવસ બ્રાહ્મણ હવન કરતો હોય છે. મેં જોયું છે આખો દિવસ 8 વાગે શું કરે સાંજે 5 વાગ્યા સુધી હવન કરે. તારી એની કિંમત સમાજે શું કરી? 5000 રૂપિયા. લો બાપા 5000 રૂપિયા. અને અમે 1 કલાક ખોટી વાતો કરી 2.5 લાખ રૂપિયા. કઈ કરવું? કોની કદર કરવી કોને ખબર પડતી? મુદ્દો આ છે. હારો બીજું વાત કેવું કરું? મારા અમુક જોક્સમાં તમને મેસેજ આવી છે. મને હમણાં ફોન આવ્યો જસદણથી સિરાજપુરથી. કગુભાઈ પ્રોગ્રામ કરવાનો છે, તમે કેટલા પૈસા લેશો? મેં કીધું 2.5 લાખ રૂપિયા. મને કગુભા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. હું કંઈ સમજો નહીં કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એને રોટલા કરી કૂતરાને નાખવાના. કુપા તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે કુપા તમને કૂતરામાં ખબર ન પડતી? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું 2.5 લાખ રૂપિયા કે? તો કઈ બોલતા નહીં 51,000 રૂપિયા આપશું. આટલું કૂતરાનું માન ઉપર રાખો કે કાંઈ વધારે 51 આપજો. ટૂંકમાં કૂતરાનું લઈ તો લીધું જ. તમે જોઈએ અમારી નીચતા મુકતા ચીજ નહીં કોઈનું. કૂતરા તો કૂતરા. પછી હું જો સિરાજપુર સ્ટેજ માથે બેઠો તો મારી સામે બે કૂતરા બેઠા હતા.
એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું તું આને ઓળખેશ? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવ્યા વીયા સાલો આપણામાંથી 50,000 ઠપકારી જોયા. પછી મને 50,000 રૂપિયા આપ્યા તે. પછી હું ઘઉં ખાંડ તેલ ચોખા આવું લાવીને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી દાદા મારા પરિવાર એવું બાજ્યો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે? મેં તો કૂતરાનું ખાઈ જાય એટલે સાહેબ કહેવાનો મુદ્દો કોનું ખાવું એ મહત્વનું બને છે. તમારા સ્વભાવ બદલી જાય. શું વાત કરો છો? ખાવું મહત્વનું બને છે. મારો નાનો દીકરો છે એને મેં હમણાં સાયકલ લઈ આપી નાની. પછી યાર મને શું જોયું? એ સાયકલમાં તો હું ખુદ બેઠો. બેટા સાચું બોલ, તારી નાની સાયકલમાં હું બેઠો છું, તું કેવો લાગુ છું? મને કે પપ્પા તમને ખોટું લાગશે. નહીં લાગે, તું ખાલી કે તારી નાની સાયકલમાંથી હું બેઠો છું, તને કેવો લાગુ છું? મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો, તમે એવા લાગો જાણે બહુચરમાના કુકડામાંથી મહિષાસુર બેઠો. મહિષાસુર કીધો દુઃખની વાત કરવી પડશે. દુઃખની વાત તો મારી પાસે બહુ જીવનમાં કેવો લાગો દુઃખની વાત આવી વાત લઈને ફરું. બહુચરમાના કુકડામાંથી મહિષાસુર બેઠો એવો એટલે સેટિંગ થાય એવું લાગે તું? હા બધો છે સાહેબ. બીજાને બદનામ કરવા કરતા ખુદ બદનામ થઈ જાઓ. બીજાને બદનામ કરી જોક ન કહેતો, પોતે બદનામ. હા એમાં મજા આવે છે. હું મારા માટે જોક શું લેવા કહું છું? ગાનો થઈ ગયો છું, મારું મગજ પડકી ગયું છે. ના, કોકને બદનામ કરશું તે આપણી પથારી પડી નાખશે. હા, સિકંદર જ્યારે આવ્યો હિન્દુસ્તાનમાં આક્રમણ કરવા માટે, ત્યારે ગુરુને પૂછ્યું કે મારે હિન્દુસ્તાન માટે વિજય પામવો તો શું કરું? ત્યારે કીધું ગુરુએ કે 3 કામ કરજે. શું? હિન્દુસ્તાનમાં જા એટલે 3 વ્યક્તિને મારી નાખજે. કોણ? એક કલાકાર, એક કવિ અને ત્રીજી વાર્તા કરતી ડોશી. આ 3ને મારી નાખી તારે કોઈ દી વાંધો નહીં આવે. કેમ? કે આ 3 સંસ્કૃતિની જાળીને બેઠા છે. કલાકાર છે, સંસ્કૃતિની વાતો કરે છે, લોકોના હૃદયમાં જોમ પડે છે. કવિ છે, ઇતિહાસો લખે છે વીર પુરુષના, એને માન નાખજે. ત્રીજી વાર્તા કરતી ડોશી જે પોતાના બાળકને રામાયણની, મહાભારતની આવી રામાયણની વાતો કરતી દાદીમાં, એ અત્યારે નથી, પણ એને મારી નાખજે. આ 3 વ્યક્તિને મારી નાખજે એટલે કોઈ વાંધો નહીં આવે. કલાકારને મારવાનો પ્લાન હાલી રહ્યો છે. કલાકારની પાક્કા પાયા છે. સંસ્કૃતિનો જો નાશ કરી નાખો, કલાકારને મારી નાખો. અત્યારે કોઈ કલાકાર દિલથી બોલી નહીં શકે. એને કંઈક કહેવું છે તમને કલાકારને, પણ ડરે છે. સાચું કહીશું તો સામે જવાબ આવશે. કોઈ સાંભળશે ને? એક સમય અલગ આવી ગયો છે. આ મોબાઈલ છે એ મારા મગજમાં ઉતરતો નથી, કારણ કે એક મોબાઈલ હજારો એટલે જેટલા પણ સમાજ છે એમાં તિરાડ પાડી દીધી છે. એક મોબાઈલ તિરાડ પાડી સમાજમાં. મેં જોયું બેન દીકરીઓ છે એને બદનામ કરતો હોય તો આ મોબાઈલ છે. ઘડીકમાં 1 સેકન્ડમાં પૂરું કરી નાખે તમારું. ઘડીકમાં બદનામી આપી દે તમને. આ મોબાઈલ ત્યાં સુધી છે જો સારું દેખાય તો બરોબર છે, પણ લગભગ સારું દેખાતું નથી મોબાઈલમાં. ઓછા માણસો છે સારું જોવા વાળા. એટલે ક્યાંથી ક્યાં જાય ખબર પડતી નથી. આ હાસ્ય કરવાનું કારણ શું છે? આ જો આ સાઉન્ડ, કયું સાઉન્ડ? નામ શું સાઉન્ડ? હે, બર્ડ સાઉન્ડ. ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે. જોરદાર તારના ગુજરાતી બતાવો. પહેલા નંબરનું કયું મને ખબર નથી. એ પહેલા નંબર આપણે ખબર નથી, બીજા નંબરનું આ આપણે કોઈ ભૂલે જ ન કાઢવું જોઈએ. કોણ ભૂલ કાઢે બાળકો? પહેલા નંબરનું કોકનું કહેતો ભૂલ કાઢે આપણને ખબર નથી. બીજા નંબરનું આ રહ્યું છે. ટુકડી વાત, ટુકડી વાત છે. પણ પહેલા આવા સાઉન્ડ નહોતા, હવે સાઉન્ડ સારા એવા છે. જે જૂના કલાકાર મરી જાય સાઉન્ડના ભાવથી મરી જાય બિચારા. ગળા ખેંચી ગયા, કેન્સલ થયા ને જ્યાં સમજી ગયા ને હોય ગયા. હવે સાઉન્ડ સારા એવા છે. તમે જે 10 વર્ષ જવા દો, જેવા સાઉન્ડ આવશે તમે એમ કહેશો કે બોલો કૃષ્ણ ભગવાનની, તો જે સાઉન્ડ બોલશે અડધો તમે. ટેકનોલોજી છે. 50 લાખની ગાડી આવી, મારા દીકરી એક્સિડન્ટ થાય, અંદરથી ફુગા થાય, આપણે મરતા નથી. આવી ગાડીઓ આપણે જોઈ. હજી તમે 10 વર્ષ જાઓ તો 20 વર્ષ જાઓ તો જેવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારી વાંહે દોડશે. આવ તમને નથી મરવા દેવા, તમારા હપ્તા બાકી છે. હું હપ્તા બાકી તો ગાડી મરવાને દે, હપ્તા પૂરા તો આપણે પૂરા. જાય સીતારામ. ખબર પડી જાય. સમજી ગયો છું જીવનમાં. 700 વીઘા જમીનની વાતો બહુ કરું મારા બાપુની. મારા બાપુ પાસે 700 વીઘા જમીન હતી. મારા બાપુને શું હોય છું તળિયા ઝાટક કરી નાખી. મારા બાપુ એવી પ્રેક્ટિસ કરી ગઈ વેચવાની, એ વેચી જ નાખતા. એને શોખ હતો વેચ, કોઈ પણ વસ્તુ વેચી જ નાખવી. એ તો મરી ગયા ને કે મને વેચી નાખ્યા. પણ એ મરી ગયા, હું બચી ગયો.
બરોબર છે સાહેબ, બરોબર છે. એમ એક ભાઈ મને કે ગુબા તમે આવડા મોટા કલાકાર છો, તમારા દાદા તમારા બાપુ કલાકાર હતા? બધું બધા સોદાગર હતા. મન કે લે વેચ નું કરતા તમે ના, મારા દીકરા વેચ વેચ જ કરતા કીધું. હા, હાથસો વીઘામાં એટલા અંગોઠા મારા બાપુએ માર્યા, મારા દાદીએ માર્યા, મારા દાદાએ માર્યા. 700 વીઘામાં અંગોઠા એટલા મારી દીધા. એટલું બધું ભેગા થઈને વેચી નાખ્યું. મેં આજથી 22 વર્ષ પહેલા પહેલી વાર પતરાવાળું મકાન લીધું. મારા દાદી જીવતા મને એમ થયું કે મારા દાદીના નામે મકાન લો. દાદીમાં આપણી પહેલી વાર જીવનમાં મેં લીધું મકાન, હાલો આપણે દસ્તાવેજ કરવા જવાનું છે. રજીસ્ટરમાં ગયા તો મારા દાદીને અંગોઠો મારવાનો હતો. હવે 2 ખાના આવે, એક વેચવાનો આવે, એક લેવાનો ખાનો આવે. મારા દાદીએ વેચો વઠો કર્યો. દાદી આપણે લીધું છે. મને કે બેટા મારો હાથ ઈ બાજુ જ કે છે. કેટલા અંગૂઠા માર્યા છે, હાથ ખેંચી જતા હતા. પ્રેક્ટિસ પડી હતી વેચવાની. માન ખેંચો, આમ કરી. જયવંતભાઈ એક ફરમાઈશ લઈ લો. ભગવાને કીધું પોઠિયાને નીચે જાન કેતો હોય દુનિયામાં 3 વાર ના 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો કે 3 વાર ખા 1 વાર ના, એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાત છું. ખાવાનું હોત જ નહીં, નકરું નાવાનું જ હોતું. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં આવ્યો છું, નહીં તારી માના આમ છે, પહેલી વાર આવ્યો છું. નાવું તો પડશે તે, લાવો ડોલ હબસાની માથે જાઓ. પાન ક્ષેત્ર નો પછી સ્નાન ક્ષેત્ર હોત. અહીંયા જમણવાનો તલાવ ભર્યું હોય, બધા પાણી નાખી દેવા ને, જીનપાઈ જેટલું પાણી જાજુ હોય, સુકી માણે જાજુ પાણી આખું તલાવ ભર્યું હોય. હાલો ખાવા એમને, હાલો નાવા, આખું ગામ સમજણ પડે. પછી કોઈ સુખી માણા હોય એમાં સાયરામ દવે જેવા, તો એનું મોટું નામ હોય, પછી જાજુ પાણી હોય. તો એમ કે ભાઈ સાયરામ દવે ની વાત ન થાય, હાજે હોમણા નવરે પછી એકલો નાય છે. હોમણા ખરે નહીં, હોમણા નવરે દુઃખની વાત છે, કરવી પડશે. જય માતાજી, જય માતાજી. બોલવા હે, હાલો બોલે. હવેશ મામા 2-3 જોક કેવા પડશે હજી. મને ચિંતા શું છે હવાની છે. અહીંયા બધા પ્રસંગ છે, મને ખબર છે. સમૂહ લગ્ન છે, ખાલી લગ્ન હોય તો પરસેવો વળી જાય, તો સમૂહ લગ્ન છે. પતિ ગયા તો શું છે કાલે? મને તો કઈ ખબર નથી આવી. મને આરામ તો ખબર, હું તો શીઘ્ર દાદા કઈ પ્રસંગ છે આવી ગયો. શું છે, શું કઈ મૂર્તિ પ્રતિષ્ઠા છે? વાહ વાહ, મને તો ખબર પડી. વાહ, બસ ભૂલ સુધારી દીધી ને, સુધારી લો ભૂલ ને. ખબર પડી તો મને ઉદુ દેવા શું લેવા મને ખુદ ખબર નથી. હું તો ચિંતા જ કરું આવ્યો શું લેવો. હું જ્યારે સ્ટેજમાંથી બહુ ત્યારે મારે નક્કી તો હું સારું શું બોલવાનું. આ તો મા ભગવતીની કૃપા છે, અવરું બોલવું હવરું થઈ જાય છે. બાકી મને મારી પાડી દે એ મને ખબર છે. જ્યારે તમને કઈ ન આવડતું હોય ને તમારો ધંધો હાલવા માંડે, તમને કઈ ન આવડતું, તમે આગળ વધવા માંડો ત્યારે તમારે નહીં વિચારવું મને કઈ આવડે છે. કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે દુનિયામાં. ચાહે તમારા પિતૃનો આશીર્વાદ હોય, તમારા મા બાપના આશીર્વાદ હોય, તમારી કુળદેવી હોય, તમારી ઈષ્ટદેવ હોય, કોઈ શક્તિ તો છે તમને ધક્કો મારે છે. ભગાભાને કોઈ શક્તિ ધક્કો મારે છે, ભગાભા આમ ન હાલવા જોઈએ. મને ખુદને ખબર છે. હમણાં એક બેને મારા 9 ફોટા પાડ્યા. બેન 9 ફોટા કેમ પાડ્યા? કે મારો છોકરો રોવે હું તમારો ફોટો બતાવો બંધ થઈ જાય. બોલો, મારા ફોટા લોકો બીવરાવા રાખે છોકરા. જો બંધ છોકરા. એક બેને મને હમણાં કીધું, મને ગગુપા તમે ડવ હાબુથી ના આવો. કેમ? એ કે તમે રૂપાળા થઈ જશો. મેં કીધું ડવ બાબુ બેનું ખાઈ જવું તો તારો બાપ કલરમાં કોઈ દી ફેર ન પડે. કીધું કંપની કલર છે આ બધું. મારા અમુક જોક કીધું ને બાપુ મેસેજ વરાય છે. આ જોક બધી જગ્યાએ કહું છું, આ બહેનો માટે ખાસ જોક છે. મારા નવા લગ્ન થયા બાપુ 24 અને કંઈક 1200 રૂપિયા મારો પગાર હતો. મારી નોકરી તૂટી જઈ
હું રોડમાંથી આવી ગયો એમાં મારા શાળાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા, અમે સસરાને જીજી કહીએ. જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તો કુબા તાત્કાલ લઈને આવી જાઓ. તમે આવશો પેલા બાપ જીજીને કાઢી જવા પડશે. મારી પાસે પૈસા હતા નહીં એટલે મેં 800 રૂપિયા ઉછના લીધા. બીજું બાપને દીકરીનું મોઢું દેખાડી દઉં. 800 રૂપિયા ઉછના લીધા. હું જો જામનગરની દીકરીને લઈને જીજી હોતે લાવો બાપુ ટેસ્ટ હલે ચલે. દીકરી કે જીજી આંખ ખોલી. માં સીધા 800 રૂપિયા જ્યાં જીજી હાજર થઈ ગયા. હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, કદાચ તમે આવો જીજીને કાઢી જવા પડે, છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવું હોય તો તાત્કાલિક આવી જાઓ કબા. મેં બીજી વાર 800 રૂપિયા ઉછના લીધા. દીકરી લઈને હું જો જામનગર. જીજી હોતેલા બે પાંચ હલે ચલે જાણે મળી જેલી ઘો પડી એમ. એમની દીકરી કે જીજી આંખ ખોલી. 800 મારું 100 રૂપિયાનું ગુજવાઈ ગયું. હું પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન આવ્યો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે. જીવ દસમાદાર વહી ગયો છે. હકાબા તમે કદાચ આવો તો જીજીને કાઢી જવા પડે. છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક લઈને આવી જાઓ. મેં ત્રીજી વાર 800 રૂપિયા ઉછના લીધા. દીકરી લઈને જો જીજી હોતેલા બે પાન તે જાણે કોઈ સ્ટીડિયો પડ્યો હોય એમ હલે ચલે. દીકરી કે જીજી આંખો ખોલીને મારું મગજ જીવ. મેં જીજી તમે નહીં મરો, હું ભાડે ખર્ચીને મરી જઈશ કીધું. આજ મરો કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મને યાદ છે મેં કીધું તરત જીજી મરી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં પહેલી વાર એક દીકરીની તાકાત જોઈ. બાપને 3 વખત જીવતો કર્યો. મરી જાય પછી કોઈ બાપને જીવતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે, માત્ર દીકરી. એ બાપને જીવતો કરી શકે. 500 ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે, તાત્કાલિક આવે. કદાચ દીકરીની આંખમાંથી બાપની આંખમાંથી બે હોંડા પણ જેની છાત થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર દીકરી બે થાપા મારીને ઘરની બહાર નીકળે. જ્યારે ઘરમાં અંધારું થતું હોય એવું લાગે હાચા જેવું પાત્ર હોય તો માત્ર દીકરી સાહેબ. કારણ કે મને અનુભવ છે, મારી બે દીકરી છે. હું પ્રોગ્રામમાં જોઉં, દાદા મને રોજ ફોન આવે છે, પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી આંકજો, ઊંઘ આવે તો હોઈ જાયજો, વહેલા હાર જમી લેજો. આ દીકરી ચિંતા કરે છે મારી. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. શું ખટારો? તમે ભલે પપ્પા આખે ખટારામ કરી જાઓ પણ ખટારો લેતા આવજો. આ દીકરો છે જેની કોઈ ફરમાઈશ ન હોય ને દીકરી કહેવાય ને ફરમાઈશ માથે ફરમાઈશ કરે દીકરો કહેવાય છે. દીકરી કોઈ બાપને ફરમાઈશ ન કરે. મને ખબર છે. એક પત્ની એના પતિને કીધું તમને ખબર છે? એનો પતિ કે શું? કે હું રવિવાર રહું છું, મંગળવાર રહું છું, અમાર રહું છું, પૂનમ રહું છું, હું કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હકણી રહે, કઈ રહું ને શાંતિ બેસી જાઓ. અને પતિ જેવી દુઃખી જ્ઞાતિ મેં નથી જોયા સુધી સૌથી દુઃખી એમ. કારણ કે પતિને ખબર જ નથી પતિ શું છે. આખો દિવસ માણા કામ કરતો હોય છે, ત્યાંથી ઘરે નોકરીથી ઘરે આવે છે, એની માથે કેટલું ધ્યાન છે પતિને ખબર નથી. કોઈને ગાયું દીધી છે, કોઈને માર્યો હોય છે, એની માથે કેટલો કરજો કઈ પતિને ખબર નથી. તો સીધું આવે ઘરે, બીજી કોઈ વાત નહીં. બાટલો વહી ગયો છે, છોકરાની ફી ભરવાની છે, શાકવાળાના પૈસા દેવાના છે, એમ નહીં કહેવાનું. શું કહેવાનું હું કહું તમને? પતિ આવે નોકરીથી એટલે કહેવાનું કાવો બેસો, પાણી આપવાનું. પછી કહેવાનું કે તમને કોઈ માર્યા જ નથી ને? કે ના કોઈ ન માર્યા, ખાંડ લાવવાની છે. સારું લાગે વ્યવસ્થિત બોલાવો પતિને. હું પણ અદભુત જ્ઞાતિ છે, મને ખબર પડી જાય છે. આ જોક દેનું એટલા માટે નીકળો છું દુનિયામાં કે હકાબા ઘડિયા દુનિયામાંથી વયો જાય તો એકવાર કોક યાદ તો કરવું જોઈએ કે હકો હતો, ભલે કરો હતો પણ મારી કોઈ દાંત બહુ કઢાવતો. આટલો મુદ્દો છે. પણ બહુ હજી કલાકાર બાકી છે. જય માતાજી. પેલા